જણાવેલ ઇરફાન ભિશ્તી હોય અને અત્યારે ખીજડાણા વિસ્તારમાં પોતે હેર કટિંગ સેલૂનનું કામ કરતો છે, જેથી ઇન્દોર યુનિટ મધ્યપ્રદેશ એટીએસ સાથે ગુજરાત એટીએસના અધિકારી શ્રી પીઆઈ વીએમ વાઘેલા, પીએસઆઈ વાયજી ગુજર અને તેઓની ટીમે મોહમ્મદ ઇરફાનને શકમંદ તરીકે ત્યાંથી હસ્તગત કરે ગુજરાત એટીએસ ખાતે લાવી તેની સઘન પૂછપરછ કરતા તેઓએ સ્વીકારેલ હતું કે પોતે આ ગુનામાં બનાવ સમયે ત્યાં હાજર હોય અને પોતે અન્ય જે સહઆરોપીઓ સાથે જે તે સમયે ઉજ્જૈનથી મહિદપુર ઉજ્જૈનથી નીકળી ઝાલોદ પાસે આવી પોતાની જે બોલેરો ગાડી હતી MP09 પાસેની તેમાં આવી ઝાલોદ પાસે પોતે ત્યાં એક ટી સ્ટોલ પાસે ઉભા રહી તેઓના ત્યાં ગાડી ચેન્જ કરી, જે આમાં આરોપી હતો ઇરફાન પાડા એ ગાડી ચેન્જ કરી ટક્કર મારવા માટે જે બનાવવાળું જે પિકઅપ વાહન યુઝ થયું હતું તેમાં ગઈ, તેમાં જે પૂર્વ આયોજિત રીતે સદર કાવતરાને તેઓએ પાર પાડેલો હતો. અગાઉ પણ ગુજરાત એટીએસે આમાં ઇમરાન ઉર્ફે ઇમુ તેની ડિસેમ્બર 2020માં નું જિલ્લા મેવાત રિજિયનમાંથી ધરપકડ કરેલી હતી. અત્યારે આ કેસની અંદર કુલ કેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે, હવે આ કેસમાં કુલ ફરાર આરોપી કેટલા, અને આ ગુનામાં આ આરોપી જે પકડાયો તે માત્ર ત્યાં હાજર હતો કે પછી અન્ય કોઈ રીતે તેની સંડોવણી કરી હત્યામાં? આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકેલ છે. ફરિયાદમાં 5 વત્તા અન્ય અજાણ્યા ઇસમોનું મેન્શન હતું. ત્યારબાદ ગુજરાત એટીએસ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા જે આરોપીઓની ધરપકડ થતી ગઈ, આખું કાવતરું ખુલ્યું પડ્યું કે આ સદર બનાવને કેવી રીતે અંજામ આપવામાં આવે છે. એના અનુસંધાને આ વ્યક્તિનું નામ મુખ્ય આરોપી જે મોહમ્મદ સમીર અને ઇરફાન પાડા દ્વારા જ ફરિયાદમાં જાહેર કરવામાં પોતેઓના પૂછપરછ દરમિયાન જાહેર કરવામાં આવેલ હતું, જે અનુસંધાને આ આરોપી નામજોગ ફરિયાદમાં મેન્શન હતો, પરંતુ જે તે વખતે એ મોહમ્મદ ઇરફાન ભિશ્તી તરીકે ઓળખાતો હતો, જેથી એનું મૂળ નામ મોહમ્મદ ઇરફાન હોય તે સુધી તપાસ તેમજ અન્ય એજન્સીઓ પહોંચી ન શકી હતી, જેની સફળતા ગુજરાત એટીએસે હાલ મેળવી છે. સદર આરોપી જેમ જણાવ્યું એમ અન્ય પોતાના સહ આરોપીઓ મોહમ્મદ સમીર, ઇરફાન પાડા તેમજ અન્ય જે ફરિયાદમાં મેન્શન છે એ રીતે ત્યાં ઉજ્જૈન મહિદપુરથી નીકળી ઝાલોદ સુધી આવે છે. ત્યાં તેઓ વ્હીકલ એક્સચેન્જ કરે છે. ઇરફાન પાડાને કોન્સ્પિરસી હેઠળ જે વાહનમાં કામ કરવાના બનાવને અંજામ આપવાના હતા એ વાહન એક્સચેન્જ